ભરૂચના શુક્લતીર્થ ખાતે નર્મદા નદીમાં 3 વ્યક્તિઓના ડૂબી જવાના ગોઝારા બનાવ બાદ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ આ માટે ગેરકાયદેસર ચાલતા રેતી ખનનને જવાબદાર ઠેરવ્યું છે। વારંવાર આવી ઘટનાઓ બનવાને કારણે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે નર્મદા નદીમાં કાર્તિકી પૂર્ણિમાના રોજ ભરૂચના વેજલપુર વિસ્તારના 3 વ્યક્તિઓ ડૂબી જવાની ઘટના બની હતી। આ અગાઉ પણ અનેકવાર આવી ઘટનાઓ બનતી હોય છે। આ સ્થિતિનો આખો ત્રણે જિલ્લામાં આ સ્થિતિ છે। આના માટે અગાઉ પણ મેં વારંવાર જિલ્લા સંકલન હોય કે પછી જવાબદાર અધિકારીઓ હોય, કલેક્ટર કે પછી પોલીસ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે। ત્રણે જિલ્લામાં, નર્મદા જિલ્લો હોય, વડોદરા જિલ્લો કે ભરૂચ જિલ્લો, અને રાજ્ય સરકારમાં પણ ભૂતકાળમાં લખ્યું છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગયા વર્ષે કડક હાથે કામ લીધું એટલે 5-6 મહિના બિલકુલ આ બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકી ગઈ હતી, પણ ફરી પાછી આ પ્રકારની ચાલુ થઈ છે। તો આ ઘટના ઘટ્યા પછી આજે જ માનનીય મુખ્યમંત્રી સાહેબને મેં પત્ર લખ્યો છે કે આ રેત માફિયાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ।